લખનૌમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ શસ્ત્ર મેન્યુફેક્ચરિંગ યુનિટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. ભારતની સૌથી અદ્યતન સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું ઉત્પાદન આ યુનિટે કરવામાં આવશે. આ રક્ષામંત્રીએ પણ ડ્રીમ પ્રોજેક્ટ છે. રાજનાથસિંહે કહ્યું કે બ્રહ્મોસનું ગર્જના રાવલપિંડી સુધી સંભળાય છે અને જેમનું સિંદૂર ભૂસાયું તેને ઓપરેશન સિંદૂરથી ન્યાય મળ્યો છે. ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોસ મિસાઇલની શક્તિની એક ઝલક જોઈ હશે અને જો નહીં જોઈ હોય તો પાકિસ્તાનના લોકોને બ્રહ્મોસ મિસાઇલની તાકાત વિશે પૂછો. આતંકવાદ કૂતરાની પૂંછડી છે જે ક્યારે સીધી નહીં થાય તે પ્રેમની ભાષા માનશે નહીં. બ્રહ્મોસ મિસાઇલ યુનિટ ડિફેન્સ કોરિડોરના ભટકાવમાં 300 કરોડના રૂપિયા ખર્ચે બનાવવામાં આવ્યું છે. તેની સ્થાપના બ્રહ્મોસ એરફોર્સ દ્વારા કરવામાં આવી છે. આનાથી 3000 લોકોને રોજગાર મળશે. બ્રહ્મોસ ભારતીય વાયુસેના અને નૌકાદળના કાફલામાં સમાવિષ્ટ પસંદગીના સુપર સૈનિક ક્રૂઝ મિસાઇલોમાંનું એક છે. રાજનાથસિંહે કહ્યું કે બ્રહ્મોસની ગર્જના રાવલપિંડી સુધી સંભળાય તે આપણી સેનાની તાકાતનું પ્રતીક છે. લખનૌમાં ડિફેન્સ કોરિડોર હેઠળ બનેલું પહેલું ડિફેન્સ યુનિટ પણ છે. બ્રહ્મોસ એરફોર્સ એ ભારત સરકારનું સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન અને રશિયન સરકારી કંપની એનપીઓએમનું સંયુક્ત સાહસ છે. ભારતનો હિસ્સો 50.5% અને રશિયાનો હિસ્સો 49.5% છે. આ ભારતનું પહેલું સંરક્ષણ સંયુક્ત સાહસ છે જેને કોઈ વિદેશી સરકાર સાથે મળીને શરૂ કરાયું છે. विरोधी और आतंकी संगठनों ने भारत माता के मस्तक पर हमला करके कई परिवारों के सिंदूर मिटाए थे. उन्हें भारतीय सेना ने ऑपरेशन सिंदूर के माध्यम से इंसाफ दिलाने का काम किया है और इसके लिए आज सारा देश भारतीय सेनाओं का अभिनंदन कर रहा है. ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्रवाई भर नहीं है बल्कि भारत की राजनैतिक, सामाजिक और सामरिक इच्छा शक्ति का प्रतीक है. यह ऑपरेशन आतंकवाद के खिलाफ भारत की दृढ़ इच्छा शक्ति का और सैन्य शक्ति की क्षमता और संकल्प शक्ति का भी प्रदर्शन है. हमने दिखाया है भारत आतंकवाद के खिलाफ जब भी कोई कार्रवाई करेगा तो आतंकवादियों और उनके आकाओं के लिए सरहद पार की जमीन भी सुरक्षित नहीं रहेगी. ऑपरेशन सिंदूर को पाकिस्तान में मौजूद आतंकी ढांचा ढहाने के उद्देश्य से लॉन्च किया था. हमने उनके आम नागरिकों को कभी निशाना नहीं बनाया था मगर पाकिस्तान ने न केवल भारत के नागरिक इलाकों को निशाना बनाया बल्कि मंदिर, गुरुद्वारा, गिरजाघर पर भी हमले करने का प्रयास किया. भारतीय सेना ने शौर्य और पराक्रम के साथ साथ संयम का भी परिचय देते हुए पाकिस्तान के अन्य ठिकानों पर भी प्रहार करके करारा जवाब दिया है. हमने केवल सीमा से सटे सैन्य ठिकानों पर ही नहीं कार्रवाई की बल्कि भारत की सेनाओं की धमक उस रावलपिंडी तक सुनी गई जहां पाकिस्तानी फौज का हेठारी घटनाएं करने और कराने का क्या अंजाम होता है यह पूरे विश्व ने उरी की घटना के बाद देखा जब हमारी सेना ने पाकिस्तान में घुसकर सर्जिकल स्ट्राइक की. पुलवामा के बाद देखा जब बालाकोट पर एयर स्ट्राइक की गई और अब पहलगाम की घटना के बाद दुनिया देख रही है कि जब भारत ने पाकिस्तान के भीतर घुसकर मल्टीपल स्ट्राइक्स की हैं. आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस की नीति पर चलते हुए हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने स्पष्ट कर दिया है कि यह नया भारत है जो आतंक के खिलाफ सरहद के इस पार और उस पार दोनों तरफ प्रभावी कार्रवाई करेगा. यह हमारे प्रधानमंत्री जी ने स्पष्ट रूप से यह संदेश दे दिया. योगी सरकार डिसेम्बर 2021 બ્રહ્મોસ પ્રોજેક્ટ માટે લખનૌમાં 80 હેક્ટર જમીન ફાળવી હતી. આ પ્રોજેક્ટ માત્ર 3.5 વર્ષમાં પૂર્ણ થયો છે. બ્રહ્મોસ યુનિટ સાથે ડિફેન્સ કોરિડોર હેઠળ 12 અન્ય કંપનીઓ કુલ 111.35 હેક્ટર જમીન આપવામાં આવી છે. આમાં એરોલોય ટેકનોલોજી જેવી કંપનીઓનો સમાવેશ થાય છે જેણે 320 કરોડ રૂપિયાના રોકાણ દ્વારા પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કર્યું છે. લખનૌમાં ફાઇટર પ્લેન, હાઈ સ્પીડ મિસાઇલ અને લશ્કરી શસ્ત્રો બનાવવાની પણ યોજના છે. આ પ્રોજેક્ટ 3000થી વધુ લોકોને રોજગારી પૂરી પાડશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.